હમણાં જ 10મા અને 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું છે. હજારો વિદ્યાર્થીઓ એવી દુવિધામાં છે કે કઈ લાઈન લેવી, કેવી રીતે જીવનમાં આગળ વધવું. એ લોકોને હું 3 વાક્ય આપું છું, હું 3 સૂત્ર આપું છું. પહેલું, ડુ નોટ કમ્પેર યોરસેલ્ફ વિથ એનીવન. તમારી જાતની કોઈની સાથે સરખામણી ન કરો. અને વાલીઓને તો વિનંતી કરું છું કે તમારા સંતાનની કોઈના સંતાન સાથે સરખામણી કરી અને પ્લીઝ વાલીમાંથી મવાલી ન થશો. કારણ કે મર્સિડીઝ અને BMW ની એવરેજ હરખી ના આવે. તમારા હાડુભાઈની દીકરી હાડુભાઈની છે, તમારી દીકરી તમારી દીકરી છે. એટલે પહેલું સૂત્ર, તમારી જાતની કોઈની સાથે સરખામણી ન કરો. બીજું, તમને જેમાં રસ હોય, રુચિ હોય, જેમાં તમારું પ્રાવીણ્ય હોય, જેમાં તમારી ટેલેન્ટ બહાર આવવાની હોય એવી જ લાઈન પસંદ કરો. બીજાએ લાઈન લીધી એટલે આપણે લેવી, સગાએ લીધી, પાડોશીએ લીધી, મિત્રે લીધી નહીં. તમારી લાઈન, તમને ગમતી લાઈન લ્યો, એ બીજું સૂત્ર. અને ત્રીજું સૂત્ર, ગમે તેવી નિષ્ફળતા મળે કદીએ નિરાશ ન થવું. મરવાનો નબળો વિચાર તો ક્યારેય ન કરશો. હું 2 વખત નાપાસ થયા પછી 3 વખત PhD થઈ શક્યો મિત્રો. એટલે આ 3 સૂત્ર વિદ્યાર્થી ભાઈ બહેનો જીવનમાં યાદ રાખી અને આગળ વધો. ચોક્કસ સારું પરિણામ આવશે. ઓલ ધ બેસ્ટ ફોર યોર બ્રાઇટ ફ્યુચર.